જી જનક, જો અહીંની રૂપરેખા અને અહીંનો જે કાર્યક્રમ હતો તેની અંગે જો વાત કરવામાં આવે તો જરૂરથી બીજેપીને ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે આ કાર્યક્રમ જો સફળ જશે તો એવું માનવામાં આવશે કે આંદોલન ખતમ થઈ જશે, પરંતુ જે રીતે હાર્દિકના સમર્થકો અને જે પાસના કાર્યકર્તાઓ અહીંયા આવ્યા હતા અને હુરિયો બોલાવ્યો હતો, નારા લગાવ્યા હતા હાર્દિકના નામના, તે જોઈને ક્યાંક ને ક્યાંક હજી પણ જે રીતે સ્ટુડિયોમાં પણ જે ગેસ્ટ છે તે કહી રહ્યા છે કે પાટીદાર પાવર, પરંતુ અહીંયા બંને પક્ષે પલડા ભારા દેખાઈ રહ્યા છે। આપણી સાથે ખુદ બીજેપી તરફથી જ બીજેપી નેતા મહેશભાઈ જોડાયા છે, તેમની સાથે જ વધુ વાત કરીશું। મહેશભાઈ, કાર્યક્રમ સફળ રહ્યો કે પછી શું? મારી દ્રષ્ટિએ સમાજનો કાર્યક્રમ હતો અને સમાજનો કાર્યક્રમ સફળ રહ્યો છે। 5 ભાદરવાના ભીંડા કદાચ કાર્યક્રમની વચ્ચે આવીને એને સફળ અસફળ કરવાનો કાર્યક્રમ કોઈએ અગાઉ નિશ્ચિત કર્યો હોય ને કાર્યક્રમની અસફળતા ઈચ્છતા હોય તો એનાથી આ કાર્યક્રમ અસફળ થયો જ નથી। કાર્યક્રમની જે સંપૂર્ણ રૂપરેખા હતી એ પ્રમાણેનો કાર્યક્રમ થયો છે। અંતે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીના ઉદ્બોધન પછી, આભાર વિધિ પછી જીતુભાઈ માનની પ્રદેશ અધ્યક્ષ અને અમારા કેન્દ્રીય મંત્રીનું કેટલું સન્માન અહીંયા થતું હતું, બાજુમાંથી કેટલા મોદીના નારા લાગતા હતા। કદાચ આપના કેમેરાના દ્રશ્યોએ એમને પણ કેપ્ચર કરીને ગુજરાતની જનતાને બતાવ્યા હશે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કહું તો કોઈ વસ્તુની સફળતા અને એમાં ક્યાંક છેડા કરવા હોય તો એ બહુ સરળ કામ છે અને ભારતીય જનતા પાર્ટી પણ આ કરી શકે, પરંતુ અમારા સંસ્કારો, અમારા કાર્યકર્તાઓને જે શીખવવામાં આવે છે આવું ક્યારેય શીખવવામાં આવું નથી। ક્યાંય સળી કરી, ક્યાંય આડહંચો કરી અને કોઈ કાર્યક્રમને બગાડવો બહુ સહેલો છે, પરંતુ ન તો ભારતીય જનતા પાર્ટીના સંસ્કારોમાં છે ન તો પાટીદારોના સંસ્કારોમાં છે કોઈના કાર્યક્રમને અસફળ કરવો। આવા સુભગ સંગમ હોય, પાટીદાર સમાજના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં આટલા ઊંચા સ્થાને બિરાજમાન હોય દિલ્હીથી લઈ અને ગુજરાતમાં, અને એના નેતાઓનું સન્માન થતું હોય ત્યારે મને એમ લાગે છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા કેટલાક લોકો તો આજે છુપી રીતે રિક્ષામાં ફરીને આ કાર્યક્રમને અસફળ કરવા માટે ક્યાંક ને ક્યાંક મેદાને પડ્યા હતા। એમના 5-10 લોકો અહીંયા આવીને આ કાર્યક્રમ માટે નારા લગાવ્યા હોય તો ન ભારતીય જનતા પાર્ટીને એનાથી કોઈ મતલબ છે ન તો પાટીદાર સમાજને એનાથી મતલબ છે, પરંતુ મને એ વાતનો વિશ્વાસ છે ને ગર્વ છે કે પાટીદાર સમાજના આગેવાનોએ એક ચેલેન્જ હતી કે આ પાર્ટીને પૂછીને જ પાટીદાર સમાજ કાર્યક્રમ કરી શકે। એ ચેલેન્જની સામે બીડું ઝડપી પાટીદાર સમાજના આગેવાનોએ આજે કાર્યક્રમ ડંકાની ચોટ ઉપર કાર્યક્રમ કર્યો છે ને સફળ કર્યો છે। પાટીદાર સમાજના દીકરા તરીકે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બંને તરફથી મને, પરંતુ મહેશભાઈ, પબ્લિસિટી તો એ લોકોને પણ મળી ગઈ છે, કારણ કે જે રીતે કાર્યક્રમને અસફળ બનાવવાના એ લોકોએ તમામ પ્રયત્નો કર્યા છે, એટલે બીજેપી અથવા તો પાટીદાર જે સમિતિ છે, અહીંયા આયોજન સમિતિ હતી, તેના કરતા પબ્લિસિટી તેઓ પણ લઈ ગયા છે। બેન, પબ્લિસિટીનો અર્થ શું? કોને પબ્લિસિટી કહેવાય? કોઈ ચોર ચોરી કરે તો એને પણ પબ્લિસિટીને છાપામાં એનો ફોટો આવતો હોય છે, એનું નામ આવતું હોય છે, શું આપણે એને પબ્લિસિટીના અર્થમાં લઈશું? કે એક સમાજના દીકરાઓએ અહીંયા કામ કરી બતાવ્યું, સમાજના 10-10 મંત્રીઓ હોય, સમાજની અંદર 2-2 કેન્દ્રીય મંત્રીઓ હોય, અને જુવાન જોત, પહેલા એમ કહેવાતું હતું કે છોકરાઓથી છાશું ન પીવાય, પાટીદાર સમાજના 45 વર્ષના દીકરાને ગુજરાતના શાસક પક્ષનું નેતૃત્વ સોંપાય એવા કાર્યક્રમની અંદર જો આ કાર્યક્રમ હોય તો હું એમ માનું છું કે સફળતા અને પબ્લિસિટી આને કહેવાય, એને પબ્લિસિટી ન કહેવાય। અમારા ગામડામાં કહેવત હતી કે ગંજી હળગાવનારા ગામમાં એક જ હોય। ગંજી એટલે આપણને ખ્યાલ નહીં આવે, જ્યારે ખેડૂતોનો પાક પાકે અને પછી એને એક ખેતરમાંથી એક જગ્યાએ એકત્રિત કરવામાં આવે અને સરખી ગંજી કરવામાં આવે, એક ઓઘો કરવામાં આવે, એ ગામની અંદર એક જ સળગાવવા વાળો હોય પણ એ આખા ગામને પરેશાન કરતો હોય, એમ આવા ગંજી હળગાવવા વાળા અહીંયા 2-3 આવ્યા હતા। એને હું પાટીદાર સમાજની સાથે જોડતો નથી, આ કાર્યક્રમની સાથે જોડતો નથી। એટલે જે હેતુ હતો તે સફળ રહ્યો। બિલકુલ, મેં કહ્યું ને, ભારતીય જનતા પાર્ટી કે પાટીદાર સમાજના લોકો કાર્યક્રમ કરે તો એક વર્ગ, એક પાર્ટી એવું માનતી હતી કે એ અમને પૂછીને જ કરવા જોઈએ કાર્યક્રમ। જે પાર્ટી આ સમાજને એમને માઇગ્રેટ થવા માટે મજબૂર કર્યા હતા, એવી પાર્ટીના લોકો એમ પૂછતા હતા કે અમને પૂછીને જ પાટીદાર સમાજ કાર્યક્રમ કરતો હતો, એમના અહમ આજે પૂરો થઈ ગયો હોય। આ કાર્યક્રમે સાબિત કરી આપ્યું છે કે પાટીદાર સમાજ એ કોઈ પાર્ટીનો નથી। પાટીદાર સમાજ એને કોઈ પાર્ટી મહત્વ આપે, એ પાર્ટી એના યુવાનોને આગળ કરે એની સાથે રહેશે। અને પાર્ટીના કાર્યકર્તા તરીકે તો હું ડંકાની ટોચ ઉપર કહું છું કે પાટીદાર સમાજ ગઈકાલે ભારતીય જનતા પાર્ટી સાથે હતો। આજે આ કાર્યક્રમની સફળતા પછી કહું છું કે આજે પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને 2017 નહીં 2019માં પણ પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે। મહેશભાઈ,
અત્યાર સુધી ફક્ત 2017ની વાત કરવામાં આવતી હતી. અચાનક 2019ની વાત કરવામાં શા માટે આવી રહી છે હવે? રાજકીય પાર્ટીનો કાર્યકર્તા છું. ચૂંટણીઓ તો અમારી અને 2019 પછી પાછી 2020માં પણ આવશે. એટલે 2 દિવસ પછી કદાચ તમે આ પ્રશ્ન કરશો તો એક કાર્યકર્તાનો આત્મવિશ્વાસ છે કે અમે 2020ની પણ વાત કરીશું. ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ઠેસ લાગી હતી એને પૂરવાનો આવા કાર્યક્રમ થકી પ્રયાસ થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો બેના કાર્યક્રમ નહોતો. આ કાર્યક્રમ પાટીદાર સમાજનો હતો. પાર્ટી પોતાની રીતે કાર્યક્રમ કરે છે ને આજે જે પ્રકારે વ્યારાની અંદર કાર્યક્રમ હતો એ ભારતીય જનતા પાર્ટીનો એક્સક્લુઝિવ બૂથના કાર્યકર્તાઓનો હતો. મહેશભાઈ, બીજેપીની આખી ફોજ સ્ટેજ ઉપર જોવા મળી. કાર્યકર્તાના સંગમને તમે જોવો તો 2017 અમે જીતીશું, 2019 જીતીશું ને અત્યારે જ કહી દઉં 2020 પણ જીતીશું. તો જનક, મહેશભાઈ અને બીજેપીને પૂરો આત્મવિશ્વાસ છે કે 17, 19, 2020 તેમના હાથમાં જ છે. ક્યાંય ડરવાની જરૂર નથી, ભલે હાર્દિક કહેતો હોય.